નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. સૌથી મોટા મહત્વના અને અગત્યના સમાચારની વાત કરીશું. યુદ્ધ ભયાનક બન્યું, 264ના મોત, 1500 ઘાયલ થયા છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા 72 કલાકથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશોએ એકબીજા પર હુમલા તીવ્ર બનાવ્યા છે. રવિવારે ઇઝરાયલે ઈરાની વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય ઉપર હુમલો કર્યો. ઇઝરાયલી હુમલામાં અત્યાર સુધીમાં 250 લોકો માર્યા ગયા છે, જ્યારે 1277 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. ઈરાને ઇઝરાયલ પર સેંકડો મિસાઇલો પણ છોડી છે. આ હુમલામાં 14 લોકો માર્યા ગયા છે અને 380 લોકો ઘાયલ પણ થયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેરુમાં 6.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. પેરુની રાજધાની લીમામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 6.1ની માપવામાં આવી હતી. તીવ્ર ભૂકંપના કારણે એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા છે. ભૂકંપ પછી ખડકોમાંથી ધૂળ અને રેતી ઉડવા લાગી. ઘણી જગ્યાએ દિવાલો પણ ધરાશાયી થયા, જ્યારે ભૂસ્ખલનના કારણે પણ મોટા અહેવાલ પણ આવી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુણે પુલ દુર્ઘટના, 4 લોકોના થયા છે મોત, 18 વ્યક્તિઓ થઈ છે ઘાયલ. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ઇન્દ્રાયણી નદી પર બનેલો પુલ તૂટી ગયો. આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે, તો 18 જેટલા લોકો ઘાયલ થયા છે. એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ અભિયાન દરમિયાન 41 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, તો કેટલાક લોકો હજુ પણ ગુમ છે, જેમની શોધખોળ ચાલુ છે, જેથી મૃત્યુ આંક વધે તેવી પણ સંભાવના છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેસતા જ જિન્નત અમાન ભાવુક થઈ ગઈ. અમદાવાદમાં થયેલા ભયાનક પ્લેન ક્રેશના થોડા જ દિવસો બાદ અભિનેત્રી જિન્નત અમાન શનિવારે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સવાર થતાં ભાવુક થઈ ગયા હતા. ઇન્સ્ટાગ્રામ ઉપર તસવીર શેર કરતાં તેમણે લખ્યું છે કે સીટ બેલ્ટ બાંધતા જ હું સંપૂર્ણપણે લાગણીઓથી ભરાઈ ગઈ. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે, તેમણે આપણો સાથ થોડો શાંતિ આપે એવી પ્રાર્થના. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાન અને ધમકી. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે ઈરાન કોઈ પણ રીતે અમેરિકા પર હુમલો કરશે તો અમેરિકી દળો પહેલાં ક્યારે ન જોયો હોય તેવો જવાબ આપી દેશે. શનિવારે રાત્રે ઈરાન પર ઇઝરાયેલી હુમલામાં અમેરિકાની કોઈ ભૂમિકા નહોતી, તેથી અમેરિકા પર કોઈ હુમલો ગંભીર પરિણામો તરફ દોરી જશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોમ્બ. જર્મનીથી આવતા વિમાન પરત ફર્યું છે. રવિવારે સાંજે હૈદરાબાદ આવી રહેલી લુફ્થાન્સાની ફ્લાઇટે યુ ટર્ન લઈને ફ્રેન્કફર્ટ એરપોર્ટ ઉપર પાછું લેન્ડિંગ કરવું પડ્યું હતું. ફ્લાઇટ LH752 જર્મનીથી રવાના થઈ હતી. તે સવારે હૈદરાબાદમાં લેન્ડ થવાની હતી. એક અધિકારીએ જણાવ્યું કે વિમાનને બોમ્બની ધમકી મળી હતી. તે સમયે વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રની બહાર હતું. આ કારણે તેને પરત ફરવું પડ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયપ્રસ અને તુર્કી વચ્ચે વિવાદ શું છે? સાયપ્રસ અને તુર્કીની સરહદો એકબીજાને મળે છે. બંને દેશો વચ્ચે લાંબા સમયથી સરહદ અને વંશીય વિવાદ ચાલી રહ્યા છે. જેમ પાકિસ્તાને કાશ્મીરના કેટલાક ભાગો ઉપર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે, તેમ તુર્કીએ સાયપ્રસના ઉત્તરીય વિસ્તાર ઉપર કબજો કર્યો છે. 1974માં તુર્કીએ સાયપ્રસના પ્રખ્યાત પર્યટન શહેર વારોસા ઉપર હુમલો કરીને કબજે કર્યો હતો. આ શહેર જે પહેલાંથી પ્રવાસીઓથી ભરેલું હતું, હવે ઉજ્જડ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોઈંગ ફરીથી ચર્ચામાં. ચેન્નઈ આવતી ફ્લાઇટ લંડન પરત. અમદાવાદમાં બોઈંગ ડ્રીમલાઇનર ક્રેશ થયા બાદ આ મોડેલ ચર્ચામાં છે. હવે ચેન્નઈ આવતી બ્રિટિશ એરવેઝની બોઈંગ 787-8 ડ્રીમલાઇનર ફ્લાઇટમાં ટેકઓફ બાદ 15,000 ફૂટની ઊંચાઈએ ટેકનિકલ ખામી સર્જાઈ. પાયલટે સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરી 1 કલાક 45 મિનિટ બાદ લંડનના હિથ્રો એરપોર્ટ ઉપર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું. તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે, પરંતુ ફરી ડ્રીમલાઇનરની સુરક્ષા ઉપર સવાલ ઊભા થયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિમાનના પૈડામાં આગ લાગી, ધુમાડો પણ નીકળ્યો. યુપીના લખનૌ એરપોર્ટ ઉપર મોટી દુર્ઘટના ટળી છે. સાઉદી અરેબિયાના એરલાઇન્સના વિમાનમાં લેન્ડ કરતી વખતે વ્હીલમાં આગ લાગી, ટાયરમાં તણખા અને ધુમાડો નીકળવા લાગ્યો. હજ યાત્રીઓ વિમાનમાં સવાર હતા. આ વિમાન
જેદ્દાથી હજ યાત્રીઓ સાથે પરત ફર્યો. પાયલટે એર ટ્રાફિક કંટ્રોલરને જાણ કરી. આ પછી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તેને ફીણ અને પાણી નાખીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 130 તાલુકામાં વરસાદ. સંખેડામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ જોવા મળ્યો. છોટાઉદેપુરના સંખેડામાં વહેલી સવારે 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા ટોકરી કોતરમાં પૂર આવ્યું છે અને સંખેડા હાંડોદ રોડ બંધ કરાયો છે. વડોદરાના સિનોર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોડી રાતથી વરસાદ પડ્યો. પાટણ જિલ્લાના સમી, સાંતલપુર અને શંખેશ્વરમાં પણ મેઘમહેરથી પાકને જીવતદાન મળ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ડભોઈમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ પડ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હવામાન વિભાગની મોટી આગાહી. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ તરફથી વરસાદની સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર અને સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં પણ 1 થી લઈને 4 ઇંચ વરસાદ થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અંગે ઈરાનનો મોટો નિર્ણય. ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં ફસાયેલા લગભગ 10,000 ભારતીયો વિશે મોટા સમાચાર છે. ઈરાને ભારતીયોને જમીન માર્ગે મોકલવાની મંજૂરી આપી છે. ભારતીયોને અફઘાનિસ્તાન, અઝરબૈજાન અને તુર્કમેનિસ્તાનથી સરહદો પરથી બહાર કાઢી શકાય છે. ભારત સરકાર ઈરાનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની યોજના પણ બનાવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ. પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું. અમરેલીના રાજુલા અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો. જાપોગર ગામે ઉપરવાસમાં ભારે વરસાદથી ફલકુ નદીમાં 50 વર્ષનો પાણીનો રેકોર્ડ પણ તૂટ્યો, જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા. સાવરકુંડલામાં પણ ભારે વરસાદથી ચેકડેમ ઓવરફ્લો થતાં ધોરાડી નદીમાં બળદગાડા સાથે પિતા પુત્ર તણાયા હતા. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ પ્લેન ક્રેશ. બીજું બ્લેક બોક્સ મળી આવ્યું છે. અમદાવાદના મેઘાણીનગરમાં થયેલા પ્લેન ક્રેશમાં 278 લોકોના મોત થયા છે. તપાસ અધિકારીઓને મોટી સફળતા મળી છે. વિમાનના કોકપીટમાંથી બીજું બ્લેક બોક્સ મળી આવ્યું છે, જેને કોકપીટ વોઇસ રેકોર્ડર કહેવાય છે, તે મળી આવ્યું છે. આ શોધ અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી છેલ્લી ઘડીએ વિમાનનું ખરેખર શું થયું અને ક્રેશ થવાનું કારણ જાણી શકાશે. પીએમઓના પ્રિન્સિપાલ સેક્રેટરી પી.કે. મિશ્રાએ આ માહિતીની પુષ્ટિ કરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.